પાટા ખોલ્યા અને લલિત ત્રિભંગી નીલમાધવના દર્શન કર્યા. એ ઠાકોરજીનું નામ નીલમાધવ. વિશ્વ વસુ સિવાય કોઈએ એના દર્શન નહોતા કર્યા. આ પહેલો વિદ્યાપતિ હતો. દર્શન કરતાં આંખ અંજાઈ ગઈ, શરીરમાં રોમાંચ ખડા થઈ ગયા, દેહાનો ભાન ન રહ્યો. ચકાચોંધ આખો નીલાંચલ પર્વત પ્રકાશિત પ્રકાશિત પ્રકાશિત. નીલમાધવ ઉપરથી નીલાંચલ પર્વત પડ્યો. દર્શન કર્યા. ઠાકોરજી હૈસા. એટલે વિશ્વવસુએ કીધું કે મારા પછી આનો અધિકાર કે હા, પણ અત્યારે તો તું જ. પાટા બાંધ્યા, પાછા નીચે મૂકીએ. ભાઈ હવે આને બેચે નહીં, હવે ક્યાંય ચેન ન પડે, હવે વ્યથા. એમ કરતાં મહિનો તો માંડ ગયો અને વરસાદ પડ્યો થોડો. તો ઓલી રઈ લઈ ગયા હતા ને, એનો રાયડો થઈ ગયો, છોડ થઈ ગયા, કામ થઈ ગયું આપણું. કે હવે આ રસે હું નીલમાધવના દર્શન કરવા જઈશ. અને એમની આજ્ઞા લઈ અને એ સ્વરૂપ ઇન્દ્રદ્યુમ્ન રાજા એટલે કે મારા ભાઈ, એટલે કે મારા રાજમાં પધરાવીશ. અને મારા ભાઈને જે સ્વપ્ન આવ્યું હતું કે હું નીલમાધવ છું, નીલાંચલ પર્વત પર રહું છું, વનવાસીઓ દ્વારા સેવાઉં છું, એ સ્વપ્ન પૂરું થશે અને અમારું રાજ નીલમાધવથી ઝળકી ઉઠશે. સવારમાં વહેલા ઉઠ્યા, નાયા ધોયા, તૈયાર થયા, રેશમી કપડાં પહેર્યા. લલિતા ઉઠી ગઈ. અત્યારમાં ક્યાં? વિશ્વવસુ તો હજી સૂતા હતા. એ કે હું તારા માટે ફૂલ વીણવા જાઉં છું, તને સરસ વેણી બનાવી દેવી છે. હું તારા ઘરે રહું એટલે બીજું તો તારા માટે કાંઈ કરી શકતો નથી. તો પતિ તરીકે મને એમ થાય છે કે હું કાંઈક વિશેષ કરવા જાય. લલિતા રાજી થઈ ગઈ. એ તૈયાર થઈને બહાર નીકળો. ચંદન લીધું કસેલું, ફૂલ લીધા, માળાજી લીધા. લલિતાને ડાઉટ ગયો, સમથિંગ ઇઝ રોંગ. આટલા વખતમાં કોઈ દી આવો વિચાર ન આવ્યો અને આજે કેમ આવ્યો? આગળ આગળ વિદ્યાપતિ, પાછળ પાછળ લલિતા. પણ ઓલા સરસવના છોડ ઉગી ગયા હતા એટલે પાછળ કોણ આવે છે એ ખબર પડે નહીં. પહોંચી ગયા. રાજી થઈ ગયો કે હવે હું મારા નીલમાધવને લઈ અને મારા રાજમાં જઈ શકીશ. ટેરો ખોલ્યો. નીલમાધવના દર્શન કર્યા. નીલમાધવ મંદ મંદ મુસ્કાયા. ત્યાં પાછળ લલિતા આવી, અનઅધિકારી. એનો અધિકાર નહોતો. નીલમાધવ અંતર ધ્યાન થઈ ગયા. ત્યાંથી સ્વરૂપ અલોપ થઈ ગયા. બહુ વ્યથા થઈ, બહુ તકલીફ થઈ. લલિતાજીએ દર્શન કરી લીધા. વિદ્યાપતિની રાહ જોયા વિના નીચે આવીને વનવાસીઓને બધી વાતો કરી. બધાય ભેગા થઈને વિશ્વવાસોને બાંધી લીધા કે તમારા સિવાય કેમ આને જવા દીધો. અને લલિતાજી કે અમારી યારે આવું કર્યું. નીચે આવે એ પહેલાં ત્યાંથી બીજા રસ્તે વિદ્યાપતિ ઉતરી ગયા નીલાંચલ પર્વત. થાકીને ઠેઠ્યા અને સૂઈ ગયા. ઝબકી આવી તો નીલમાધવે કહ્યું, સાંભળ, ઇન્દ્રદ્યુમ્નની ભક્તિથી હું અતિ પ્રસન્ન છું. એણે આટલા બધા યાત્રીઓને રોકી અને રોજ આટલી બધી માનસીમાં પરિક્રમા કરે છે.
એટલે મેં એને સ્વપ્નમાં મારા સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. પણ અનધિકારી લલિતા આવી ગઈ એટલે મારું સ્વરૂપ 3 ઓલામાં વેચાઈ ગયું. હવે તું તારા રાજમાં જા અને ઇન્દ્રદ્યુમ્નને કહે કે એના રાજના સાગર કિનારે 3 દારૂક આવશે. દારૂ એટલે લાકડા, અલૌકિક, અને એમાંથી ને 3 સ્વરૂપે પ્રગટ કરાવે કારીગર પાસે. એ કારીગર મારા ચૂનેલા હશે, બીજા નહીં હોય. અને એ જ હું નીલમાધવ ગયા બધી વાત કરી. રાજા સાગર કિનારે આવ્યા, 3 લાકડા મળ્યા અને સ્વપ્નમાં આજ્ઞા કરી કે જે કારીગર કરી શકે એની પાસે કરાવજે. હવે ઢંઢેરો પીટાયો, કેટલાય કારીગર આવ્યા. જેવા લાકડા નડવા જાય હાથ દાજી જાય, અંદર કોરાય નહીં, ઓલી છણી હોય એનું હાથમાં વાગે લોહી નીકળે. કોઈ કારીગર કામ ન આવ્યા. ત્યારે નીલમાધવે ગોલોકમાં વિશ્વકર્માને મોકલા કે તમારા સિવાય મારા સ્વરૂપને કોઈ કંડારી નહીં શકે. જે સ્વરૂપ હું ઈચ્છું છું કે હું આવો. વિશ્વકર્મા વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. અને છેલ્લે રાજા મૂંઝાઈ ગયો કે આ તો કોઈ કરવા તૈયાર નથી. ત્યારે આ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે તમને મારા ઉપર વિશ્વાસ હોય તો હું પ્રયત્ન. એટલે રાજા અહીંશો આવા મોટા મોટા કારીગરો જેનું ભારતમાં નામ છે એ ન કરી શક્યા. તમારા તો હાથે ધ્રુજે છે, તમારા તો હાથમાં છણી લેવાય એમ નથી. તમે શું કરશો? તો રાણી મુંડીચા બાજુમાં જ ઊભા હતા. જનાપના એની ઈચ્છા છે તો એકવાર ટ્રાય કરવા દો. તો કે હું એક શરતે ટ્રાય કરું, હું અહીંયા અંદર જઈશ જ્યાં સુધી હું સ્વરૂપ કંડારાઈ ન જાય ત્યાં સુધી કોઈ અંદર નહીં આવે. કોઈએ પૂછવાનું નહીં, કોઈએ બારણું ખોલવાનું નહીં, કોઈએ બારણું ખટખટાવવાનું નહીં. રાજા કે સારું. હવે ઇન્દ્રદ્યુમ્ન તો ત્યાં જ આમ કાન રાખીને બેસે તો અંદરથી ટક ટક ઠક 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 અવાજ આવે. 15 દિવસ થયા ને અવાજ આવતો બંધ થયો. આને વેમ ગયો કે આ વૃદ્ધ કારીગર લીલામ પધારી ગયા શું થયું. આખો દિવસ રાહ જોઈ અવાજ. સંશયાત્મા વિનશ્યતે. રાજાએ દરવાજો ખોલાવ્યો. હાથ ને બધું બનાવવાનું બાકી હતું અને 3 સ્વરૂપ મુંડીચા રાણીના મેલની જન્મનિધિ ઉપર બિરાજેલા હતા. જમણી બાજુ ગોરા ગોરા દાઉજી, વચમાં સુભદ્રાજી અને ડાબી બાજુ નીલ ગોવિંદ. રાજા ને રાણીએ દર્શન કર્યા અને જગતનો નાથ મારા ઘરે આવ્યો કરી અને જગન્નાથ નામ પાડ્યું. અને રાજનું નામ પણ જગન્નાથપુરી, જે આજે પણ જગન્નાથપુરીથીને જાહેર છે. એ 3 સ્વરૂપ આજે પણ ત્યાં બિરાજે છે. અને રથમાં જ્યારે રથયાત્રા નીકળે ત્યારે આ વિશ્વવસુના પૂર્વજો જ અહીંયા રથમાં સેવામાં હાજર હોય છે. ગોલોકમાં ઠાકોરજી, સુકેતમાં રામચંદ્રજી, કૈલાસમાં શંકર ભગવાન
ફક્ત પૃથ્વી પર સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ જગન્નાથ ભગવાન એક જ છે, જે કંડાયરા એ 12 વર્ષે આજે પણ એ સ્વરૂપ પાછું એ જ આવે છે. એવા જગન્નાથ ભગવાન જેના ઉપરથી જગન્નાથપુરી નામ પડ્યું. અને આપણે રથયાત્રા જગન્નાથપુરી, જગન્નાથ ભગવાન, સુભદ્રાજી, બળદેવજી, આ બધાનું વિવરણ જાણીએ છીએ. એટલે હવે આગળ વિવરણ કરતી નથી. પણ બળદેવજી ના સ્વરૂપ ગોપીનાથજી એટલે કે વલ્લભના પ્રથમલાલજી એ જગન્નાથ ભગવાનજીના મુખમાં સમાઈ ગયા. એના ઉપરથી આ લીલા મને સાંભળીથી યાદ આવી. ઓથેન્ટિક છે, કોઈ આમાં કપળ કલ્પિત વાર્તા નથી મારા વાલા. તો એવા ગોપીનાથજીને પણ દંડવત કરીએ અને એવા જગન્નાથ ભગવાનને પણ દંડવત કરીએ. બોલો જગન્નાથ ભગવાન કી, ગોપીનાથજી મહારાજ કી જય. આ બધી લીલાઓ જો હું નક્કી કરું કે મારે આજથી ને વ્રજની વાતો કરવી છે, પણ જે વલ્લભને મંજૂર હોય થાય. હું કહેવાવાળી કોણ, હું બોલવાવાળી કોણ, મારું શું સામર્થ્ય મારા વાલા. તો આજે આપણે હવે વ્રજની વાત કાલથી કરીશું, કારણ કે બીજા ગ્રંથો હજી બાકી છે. તો આ બધી લીલાઓ ઠાકોરજી લીલાધારી છે, બીજો કોઈ ભગવાન લીલાધારી નથી. આની એક એક પળે એક એક લીલા. એક જગ્યાએ એવું સાંભળ્યું હતું કે ભાગવતમાં 12 સ્કંધમાં જે લીલાઓ છે એ ઠાકોરજીની અડધી ક્ષણની લીલા છે. ઠાકોરજીની અડધી ક્ષણની લીલાઓ. આ બધી લીલાઓ વ્રજમાં આજે પણ છે. તમે જોજો બીજા તીર્થ સ્થળોએ તમને વારંવાર જવાનું મન નહીં થાય, એટેચમેન્ટ નહીં હોય. પણ વ્રજની વાત આવશે, મનમાં એમ થાય કે એકાદ બે વાર વ્રજમાં તો જવું જોઈએ. 95માં વ્રજમાં લીલી પરિક્રમા કરવા ગયા, પછી 97 સુધી ના જવાયું. નાના હતા, ટાઈમમાં થતા હોય, નોકરી કરતા હતા, ટ્યુશન કરતા હતા, છોકરાઓ નાના હતા, પૈસાની તકલીફ હતી, એટલા પૈસા નહોતા કે આવી જઈ શકીએ. પણ કોઈ પણ વ્રજમાં જાતું હોય ને તો એક ક્ષણ એવો વિચાર આવે કે પૈસાની વ્યવસ્થા હોત તો આપણે અઠવાડિયું જઈ આવત. ઠાકોરજી એવી કૃપા કરી, એ કે કાંઈ વાંધો નહીં, તું વ્રજમાં નથી આવતી, વ્રજ સહિત હું તારા ઘરે આવી જાઉં. અને પછી તો પ્રભુ પધાર્યા, પછી તો એને મન થાય આંટો મારવાનું વ્રજમાં, એટલે મને લઈને જાય. કેટલી વાર જાય છે મને કાંઈ ખબર નથી. હજી પરમદી આવ્યા, ત્યાં 50-60 વૈષ્ણવનું એક ગ્રુપ છે. એ કે ઈલાબેન, મેં ના બાપા, હમણાં મારી તબિયત તો જુઓ, આ દુખાવો મારથી સહજ નથી થતો. એ કે તમે કહો ત્યારે. મેં તો અત્યારે તમે જઈ આવો, મારા મણીમાં બોલાવશે તો પાછી આવીશ. બધાને ઈલાબેન સાથે આવવામાં રસ નથી મારા વાલા. વલ્લભના ગુણાનુવાદ થાય છે ને, યમુનાજીના, ઠાકોરજીના, વનમાળીના, વિરજાના, ગિરિરાજ બાવાના, બધાને એમાં રસ છે.
ઈલાબેન તો મળમૂત્રથી ભરેલો દેહ છે મારા વાલા. 4 દી નાય નહીં તો ગંધમાં આ દેહ એવો છે. એનામાં કાંઈ કોઈ રસ નથી. વલ્લભેને નિમિત્ત બનાવ્યા છે ઠાકોરજીના ગુણાનુવાદ માટે. તો મારો કહેવાનો આશય એ છે કે વ્રજનું ખેંચાણ મને, આપણે એમ નહીં કહીએ અમે જઈ આવ્યા છે. જો વટટુરનું 2-4 જણાએ કીધું ને, મેં નામ ન દેતા હો ભાઈ, જિંદગી મારે નથી કરવી, અમે કરી લીધી. એ કે તમારો દીકરો અમેરિકા છે તો વર્ષે જાઓ. મેં ન્યાય જય શ્રી કૃષ્ણ કર્યા. ભાઈ તું સુખે રહે ને અમને રહેવા દે, અમારે તારે ત્યાંય નથી આવું. પણ વ્રજનું કોઈ કહે સપ્ટેમ્બરમાં ગયા છે, પણ નવેમ્બરમાં મન થાય છે પાછું. મહારાણી બોલાવે જાય. ફેબ્રુઆરીમાં પાછો એકનો મનોરથ છે. હું તો વલ્લભને, વિઠ્ઠલને, ગુસાઈજીને, વિરજાને, ગિરિરાજ બાવાને કોઈને આવી. દર મહિને બોલાવો તો દીકરીઓને પિયર આવું બહુ ગમે. અહીંયા લાડ તમે કરાવો એવા ઘરે ન કરાવે. અહીંયા તમે હાંચવો છો, અમારા ઘરે અમે તમને હાંચવીએ. તો મને તમે હાંચવો છો એમાં બહુ આનંદ આવે છે. તો જ્યારે તેડાવો ત્યારે આવીએ.